નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય પલ્લાસ ગુજરાતી પ્રથમ ભાષા દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારે કુલ ગુણ 80 માર્કનું રહેશે અને તેનો સમય તમારે 3 કલાકનો રહેશે. તો જોઈએ આપણે પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન મેં કરેલ નથી, ડાયરેક્ટલી તમને પ્રશ્નપત્ર બતાવી રહ્યો છું, તમારે જાતે જોઈને સમજવાનું છે. તો પ્રશ્ન 1 એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 2 માર્કના પૂછાતા હોય છે, તો તમે જોઈ શકો છો કયા કયા વિકલ્પો આપેલા છે. હા, મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે. મિનીના આ વાક્યની પપ્પા પર શી અસર થઈ? તમારે જાતે જવાબ જોઈને લખવો પડશે. બીજું, દુર્યોધનનો શંખનાદ સાંભળીને કોણ વિષાદગ્રસ્ત થઈ ગયું? હવે બ એની અંદર એક એક વાક્યમાં ઉત્તર લખો. બ પણ તમારે 8 માર્કનો છે. પ્રશ્નો તમે જોઈ શકો છો કયા કયા છે. ઝરણાને ઘૂઘરા જેવા કેમ કયા છે? બીજું, મિનીના પપ્પા ઓફિસ જતી વખતે શું ભૂલી ગયા? નંબર 3, ચંદ્ર પરપોટાને ચૂંટલી શા માટે ભરે છે? નંબર 4, અંજવાળું હુંફાળું કેમ થઈ ગયું? નંબર 5, શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની શિબિર પર સાથે લઈ ગયા. નંબર 6, અપરાજેય પાઠના લેખકનું નામ શું છે? નંબર 7, ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? નંબર 8, બહેનને ગમતા ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી? નંબર 9, મિનીએ મેઇન ડોર લોક કેમ કર્યો? અને નંબર 10, બગસરામાં હતા ત્યારે મેઘાણીની પ્રકૃતિ કેવી હતી? હવે ક એની અંદર 2-3 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 3 લખવાના છે. 4 પૂછાયેલા છે અને ક તમારે 6 માર્કનો રહેશે. પ્રશ્નો તમે જોઈ શકો છો કયા કયા છે. એના પછી પ્રશ્ન 2 એની અંદર ખાલી જગ્યા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા તમારે કૌંસમાંથી જોઈને લખવાની છે. પ્રશ્ન 2 પણ તમારે 4 માર્કનો પૂછાતો હોય છે. તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, પહેલી છે ઊભા થઈ પેન્ટ શર્ટના ખિસ્સા પર ખાલી જગ્યા જોયા. બીજું, ચાંદો તો ઉગતા ખાલી જગ્યા હવાનો લાડુ જમે. નંબર 3, નદી તો ચીસો પાડે પણ ખાલી જગ્યા કોણ? નંબર 4, એ ડુંગરની બખોલો તેમના બાળપણના ખાલી જગ્યા હતા. હવે બ એની અંદર નીચેના પ્રશ્નના ઉત્તર લખો. ગમે તે 3 લખવાના છે અને બ તમારે 9 માર્કનો છે. પહેલું છે ભાવનગર કોલેજમાં મેઘાણીનું નામ જનક રાજા કેવી રીતે પડ્યું? નંબર 2, અર્જુને શી પ્રતિજ્ઞા કરી? કેમ? હવે નંબર 3, બાપ દીકરી એકબીજાની કઈ કઈ બાબતથી કાળજી રાખતા? નંબર 4, અભિમન્યુને ગુમાવવાની અસર યુધિષ્ઠિર અને ભીમ પર શી થઈ? ક ટૂંક નોંધ લખો. એકલવીર અભિમન્યુ. ક તમારે 3 માર્કનું પૂછાતો હોય વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન 3 નીચે આપેલા શબ્દોના સમાતે શબ્દો લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 6 પૂછાયેલા છે. 4 તમારે લખવાના છે. ન તમારે 2 માર્કનો છે. એવી જ રીતે બ એની અંદર વિરુદ્ધાર્થી આપેલા છે. વિરુદ્ધાર્થી 6 માંથી તમારે 4 લખવાના છે અને 2 માર્કના છે. ક એને સાચી જોડણી લખવાની છે. 6 પૂછાયેલી છે, 4 લખવાની છે અને એ પણ 2 માર્કની છે. ડ એની અંદર નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. 3 પૂછાય છે, ગમે તે 2 લખવાના છે, એ પણ 2 માર્કના છે. હવે ઈ નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો. ગમે તે 1 લખવાનો છે અને એ તમારે 2 માર્કનું છે. આંખ આડા કાન કરવા, છાતી સરસું ચાંપવું. હવે એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા 2 માર્કના છે. તમે જોઈ શકો છો. પહેલું છે મિનીને એકલા રહેવાનો ડર લાગતો હતો. બીજું, બગસરામાં મેઘાણી કોઈક સગાને ત્યાં રહીને ભણતા હતા. હવે એની અંદર વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે વાક્ય સાચું બને ને તે લખો. કૌરવ મહારથીઓ યુદ્ધ કૌશલ ડઘાઈ ગયા જોઈને અભિમન્યુનું. હવે એની અંદર નીચેનું વાક્ય કોણ બોલે છે તે લખો. 1 માર્કનું છે. હા બેટા, અમે જ તને બોલાવે છે. અને હું કોણ છું લખો. લીલાછમ દરિયામાં હું સરળ કરતી સરકું છું. 1 માર્કનું છે. અને અહીં સાદા વાક્યને ભાવસભર બનાવીને લખો. દોડ હરીફાઈમાં મનીષા જોરદાર દોડી. એ 1 માર્કનું છે. હવે પ્રશ્ન 4 એની અંદર વાર્તા આપેલી છે. વાર્તા તમારી 8 માર્કની પૂછાતી હોય છે. તમે જોઈ શકો છો એ વાર્તા કઈ છે. અકબરનો દરબાર ભરાયો હતો. અકબરની દૂધથી ભરેલું તળાવ બનાવવાનો વિચાર આવ્યો. તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો મુદ્દા કયા કયા છે. હવે બ એની અંદર પત્રલેખન આપેલું છે. પત્રલેખન તમારે 8 માર્કનું પૂછાતું હોય છે. એની અંદર પત્ર જોઈએ. તમે તમારી માંદગીને કારણે 1 અઠવાડિયું શાળાએ જઈ શકો તેમ નથી. તેની જાણ કરતી રજા ચિઠ્ઠી તમારા વર્ગ શિક્ષકને લખો. હવે પ્રશ્ન 5 એની અંદર નિબંધ પૂછાયેલા છે. નિબંધ તમારે 10 માર્કનો લખવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ગમે તે 1 હોય છે. પહેલું છે એક નદીની આત્મકથા. બીજું, ગરવી ગુજરાત. નંબર 3, મારું પ્રિય પુસ્તક. વિદ્યાર્થી મિત્રો, 3 નિબંધ સરસ છે. કોઈ પણ 1 લખવાનું છે. હવે બ એની અંદર નીચે આપેલી પંક્તિઓ કહેવતો
સુવાક્યનો વિચાર વિસ્તાર કરો ગમે તે 2 લખવાના છે અને બ તમારે 6 માર્કનું પૂછાતું હોય છે પહેલું છે વિદ્યા વિનયથી શોભે છે બીજું મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડીને દુઃખમાં આગળ હોય નંબર 3 આચાર એ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ